હાલો મિત્રો, કેમ છો? આપણે બધા મજામાં. જય માતાજી બધાને. તો આપણે બધા મજામાં આવીશું ને આજે આપણે આવી ગયા છે વાંકાનેરમાં. આપણે સ્વામિનારાયણ નું મંદિર છે અને આપણે ત્યાં પગથિયા પણ છે. તો આપણે જવાના છે દર્શન કરવા. તો વિડીયો આગળ જતા રહેજો, જોવાની મજા આવશે. મસ્ત મજાનું આજે વાતાવરણ છે. આજે તડકો પણ નીકળી ગયો છે અને આ બધા આપણે લપુસિયા પણ છે. તો વિડીયો જોવાનું ભૂલતા જ નહીં. તો જય માતાજી. તો હાલો આપણે અત્યારે જઈએ. આપણા ગેટ તો અત્યારે બહાર હતો, આપણે આમે છે ગેટે, બીજા ગેટે, ઓલા ગેટે છે. અહીંયા તો આપણે નહીં ખોલતા આ રીતે. તો વિડીયો આપણે આગળ જતા રહેજો, જોવાની મજા આવશે. જય માતાજી. તો આ રીતે આપણે પગથિયા પણ ચડી રહ્યા છે અત્યારે. જો આ નાના છોકરાના પણ લપસ્યા પણ છે. લાઈટ મસ્ત મજાની છે. મેસિનભાઈ જય માતાજી. જય માતાજી. આવી ગયા છે વાંકાનેર. વાંકાનેર આવી ગયા છે સ્વામિનારાયણ ના મંદિરે, ભગવાન દર્શન કરવા સાચું બોલો. સાચું છે. હું જોઈ લે, આપણે રિયલ માં છે વિડીયો માં સાચું જવાનું છે. રાજકોટ જવું હોય તો બસ માં બેસી જાવ. હા, એ બસ જાય રાજકોટ જવું હોય તો બસ માં બેસી જાવ. હા, ટિકિટ માં પૈસા ન હોય તો હું દઉં. ચાલો તો મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે સ્વામિનારાયણ ના મંદિરે અને તમે જોવો તો મહેંદી નું કટિંગ એકદમ લોકેશન છે. આ બધા અમારા સબસ્ક્રાઇબર અહીંયા આવે છે. ફોટા આપણે ખેંચું બગીચામાં અને અંદર આપણે પેલા મંદિરે જતા આવી. અહીંયા જો બેકગ્રાઉન્ડ કેવું છે, મસ્ત મજાનું. ફોટા આવે એક નંબર. આવશે. ફોટા આવે એક નંબર. આ બાજુ છે ને આવી 3-4 છે. ચાલો તો જયદેવભાઈ, હું તો આજે પહેલી વાર આવ્યો છું, પણ તમે તો આવી ગયા છો. હા, આપણે તો 2-3 જણ આવી ગયા છે. આવી રીતે કેટલા ઉપર બગીચો છે, આવી રીતે નીચે ઝાડવા પણ છે અને ઉપર મસ્ત મજાનું છે. ધાબુ છે, ઉપર મંદિર છે મોટું. ચાલો આ રીતે પગથિયા છે. બેકગ્રાઉન્ડ કેવું મસ્ત મજાનું. મસ્ત ને લોકેશન એવું છે ને વાત જ પૂછો. વરસાદ થઈ ગયો એટલે હું બધું ધોર બોર બધી ડમરી હેઠી બેસી ગયો એ માટે. વાહ, જો આ રીતે મસ્ત નું ગ્રાઉન્ડ છે. આ ખૂણેચી પણ છે બેસવા માટે અને આ બાજુમાં આપણે ખૂણેચી છે, ફૂલડા પણ છે, તમે જોઈ શકો છો. આ રીતે વકલ ના અત્યારે ફૂલડા છે. જો આ હે કરેણ હે, નામ એનું આવડે. અમારું વાંકાનેર તાલુકો. વાંકાનેર ની મોજ નહીં જઈ. હા, વાંકાનેર ની મોજ. હાલો ઉપર દર્શન કરીએ. તો હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ અત્યારે ભગવાનના દર્શન કરવા વાંકાનેરમાં સ્વામિનારાયણ નું મંદિર. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. આ રીતે બ્લોગ બનાવે છે, જોવાની મજા આવશે. આપણે બ્લોગ ડેલી આવશે 5 વાગે. જય માતાજી. તો જો આ રીતે પણ છે અને આપણે પગે લાગવા પણ આવી ગયા છે. તો આપણે પગે લાગી લઈશું. જય માતાજી. હવે પાછળનો ભાગ દેખાશે મંદિરનો. તો મિત્રો, આ છે આપણે સ્વામિનારાયણ નું મંદિર. તમે જોઈ શકો છો વિડીયોમાં. આ રીતે મસ્ત મજાનું છે. આ બધી પાસે રૂમ એવા છે, રાજા વખત ના હોય એ રીતે તમે જોઈ શકો છો. જો મસ્ત મજાનું રૂમ પણ છે. આ છે આપણે મંદિર, જોઈ શકો છો. અને આ રીતે આપણે લાઈટ પણ સજા પણ જો. તો વિડીયોમાં જોવાનું ભૂલતા નહીં. આ રીતે પણ મંદિર છે. તો વિડીયો જોતા રહેજો, મસ્ત મજાની મજા આવશે. મંદિર છે મોટું. આપણે ખૂણેથી પણ બેસવા માટે જો આ રીતે આપણે ખૂણેથી પણ આ રીતે જય માતાજી. જો આપણે આ મંદિર પણ જો. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી. મસ્ત મજાનું આજે વાતાવરણ પણ થઈ ગયું છે. વાદળા, આછા વાદળા પણ છે. તડકો નીકળી ગયો છે. જો 2-3 દિવસ તડકો હતો. નીચે ગેટ છે જવાનું, મોટરસાયકલ ને એવું ચડાવવાનું. જો આ રીતે આપણે
અને જો આ રીતે આપણે મસ્ત મજાના ઝાડવા પણ થઈ ગયા છે. તમે જોઈ શકો છો મોટા મોટા શરૂ છે, બે શરૂ છે. જો આ રીતે આપણે છે વાંકાનેર, તમે જોઈ શકો છો. આ રીતે નીચે મસ્ત મજાનું ફોટા પાડે એવું ગ્રાઉન્ડ પણ છે. જો આ રીતે આપણે મંદિર પણ તો વિડીયો જોવાનું ભૂલતા નહીં, મજા આવશે જોવાની. તો આ રીતે પણ છે. જો અમારે પણ ઝાડવા અને આ આપણે મસ્ત મજાનું ઝાડવું પણ જો તમે જોઈ શકો છો. આ રીતે મસ્ત મજાના ફૂલા છે, બગીચા જેવું. જો આપણે વાંકાનેર એકદમ મસ્ત મજાનો ફોટો આવે. તો જય માતાજી. તો આ રીતે આપણે દર્શન કરી અત્યારે બહાર નીકળી ગયા છે ને જો રેલગાડી જાય છે, તમે જોઈ શકો છો. આ રીતે જો આ રીતે રેલગાડીનો પાટો છે, રેલગાડી જાય છે અને રેલગાડી પૂરી પણ થઈ ગઈ. જો રેલગાડી પૂરી થઈ ગઈ છે. જો મંદિરે દર્શન કરી નીકળ્યા તે ગાડી નીકળી, રેલગાડી. વાંકાનેરનો એકદમ તમે નજારો જોવો ને ભાઈ. હા, નજારો જોવો એકવાર. મસ્ત મજાના ફોટા આવ્યો છે. તો હાલો આપણે નીચે બગીચામાં પણ જઈશું. બગીચામાં જાય, વાંકાનેરનું લોકેશન તમે જોવો એકવાર. વાતાવરણ પણ આજ થોડો તડકો નીકળ્યો છે એટલે 2-3 દિવસથી આજ હવામાન કંઈક સારું નીકળ્યું નહીં, છાયો હતો. તો આ રીતે મિત્ર જો હવે આપણે જઈશું નીચે બગીચામાં, મસ્ત મજાના પણ ફોટા આવશે. જો આ રીતે નીચે પણ ઝાડવા પણ છે. જો ધરોડી પણ એવી છે, નાની નાની ઝીણી ઝીણી. જો આ રીતે તમે જોઈ શકો છો. જો મસ્ત મજાના ઝાડવા. જો આને કયું ઝાડ કે અસીમભાઈ? મહેંદી. મહેંદીના ઝાડવા. તો હાલો મિત્રો, આપણે આવી ગયા છે નીચે બગીચામાં. તમે જોઈ શકો છો આ રીતે નીચે બગીચો છે. જોઈ આ રીતે નીચે ઝાડી પણ નાની નાની છે. મસ્ત મજાના આપણે ફોટા પણ આવે, મસ્ત મજાની છે. ટાઢા પડે તો બહુ મજા આવે અહીંયા કને અસીમભાઈ. એમ અત્યારે બહુ મજા આવે. આ રીતે નાના નાના પણ ઝાડવા છે, તમે જોઈ શકો છો. જો આ રીતે જો આ કેવી મસ્તીનું ઝાડવું છે. જો આ રીતે દેખાય અસીમભાઈ. જો આ રીતે મસ્ત મજાના ફૂલા પણ છે. જો આ રીતે ને આ રીતે પડકે ઝાડવા પણ મસ્ત મજાનું છે. આપણે કેવું લાગે? શું ખબર છે આને શું કહેવાય? સુગંધ રાતરાણી મોગરો? ના, રાતરાણી નહીં. કોમેન્ટ કરજો, અમને તો એકય નામ ના આવડતું ભાઈ. નામ તો એકય ના આવડે. હા કેવાય. જો 2 જાતના કલર. જો ઝાડવું પીળા જેવું લીલું, અને આ ઈ છે મોગરા જેવું. અને આ આને શું કહેવાય અસીમભાઈ? લાલ કલર ની મહેંદી, ગુલાબી જેવી. લાલ મહેંદી. લાલ મહેંદી. આ છે મિત્ર આપણે લાલ મહેંદી. જો દોલ કાકડો માથ ચડી ગયો અહીંયા તડકાનો લીકડો. આ ફૂલ અસીમભાઈ છે. જો કઈ કલર ગોટા વાળું. જો આરી ઉપર. આપણે કોમેન્ટ કરજો જરાક. આ રીતે આ ફૂલનું નામ તો આપણને આવડતું નતું, અને આ રીતે આ ફૂલનું નામ આપણને આવડતું. અને આ ફૂલ તો છે જ આપણે જો ઓટોમેટિક આપણે 2 કલરનું. અને આ છે આપણે ધોળા ફૂલ. અહીંયા આપણે ફૂલ આપણે મસ્ત મજાના છે. ચંપો. આને શું કહેવાય? ચંપો. ચંપો. ફૂલનું નામ છે ચંપો. અને આ છે આપણે બીજો આ છે આપણે મંદિર સ્વામિનારાયણનું. મસ્ત મજાનું ફળ છે. અને આપણે લાલ ફૂડા જોજો મસ્ત મજાના. તમે જોઈ શકો છો વિડીયોમાં આ રીતે. અને આ રીતે જે નાના ઝાડવા અત્યારે વાયા છે હજી. અને આ રીતે પણ લોકેશન છે મસ્ત મજાનું ફોટા પાડે એવું. અને આપણે શંકર બાપાની મૂર્તિ. અને આ રીતે પણ છે વિડીયોમાં તમે જોઈ શકો છો. અને જો આ ઝાડવું કેવું છે નસીમભાઈ?
તો હાલો મિત્રો, આ છે આપણે નીચે જો તમે જોઈ શકો છો, મંદિર થી નીચે આપણે આવો એટલે નીચે જો મસ્તીનો મજાનો બગીચો છે. જો આ રીતે ઓળખાવે આપણે બીજો બગીચો અલગ છે અને આ બીજો બગીચો અલગ છે. તમે જોઈ શકો છો આ રીતે જો આ રીતે. તો જાણે નીચે આપણે મસ્ત મજાનો બગીચો મસ્ત મજાનો જો આ રીતે જો આ નીચે પણ આપણે જો લપુસિયા છે મસ્ત મજાના છોકરા માટે, નાના છોકરા માટે જો આ રીતે તમે જોઈ શકો છો. તો વિડીયો આપણે આગળ જોતા રહેજો, જોવાની મજા આવશે. જય માતાજી. તો આપણે કેવો વિડીયો લાગ્યો છે આપણે કોમેન્ટ કરજો જરા. જય માતાજી.